પણ અડધો અડધ શિવજીના હશે. એમાં બ્રાહ્મણો ખાસ કરીને મોટા ભાગે શિવના ઉપાસક જ હોય અને શિવજીના ઉપાસકો જ બધા કર્મકાંડ કરાવતા હોય એટલે એના આશ્રિતો હોય પણ શિવજીને તો લગભગ માનનારા નીકળે. પણ વિષ્ણુ કાંચી અને શિવ કાંચીમાં તમે જુઓ પરંપરાથી વિરોધ ચાલ્યો આવે છે. શિવજીના ભક્તો છે એ વિષ્ણુ કાંચીના મંદિરમાં ન જાય ને વિષ્ણુ કાંચીના મંદિરમાં જે ભક્તો છે એ શિવ કાંચીના મંદિર. અરે એટલું નહીં, હામાં જ મંદિર છે. અવારનવાર બેયના ઝઘડા દંગલ કેવા ખબર છે? મારા મારીને કાપા કાપીઓ એવા ઝઘડા થાય. ભગવાને એ વન વિચરણ વખતે આ જોયેલું એટલે ભગવાને એ બધાનો સમન્વય કર્યો કે ભાઈ ઝઘડો નહીં. તમે નારાયણ અને શિવજીનું તો મહારાજ કે એકાત્મપણું છે જુઓ. એટલે ભગવાન કહે છે શિવજી જેવા કોઈ ભગવાનના ભક્ત નથી. એટલે જેમ ભક્તને આપણે જય સ્વામિનારાયણ કરીએ, માનીએ, એની આગતા સ્વાગતા કરીએ, હારતોરા કરીએ, જમાડીએ, એમ શિવજીની પણ સેવા પૂજા તમારે કરવી અને એને પણ માનવા. અને જુઓ શિવજીને આમ તો થાળ નહીતર બીજે થાતા ન હોય પણ આપણા મંદિરોમાં તો ભગવાનના હારોહાર શિવજીના થાળ થાય. લ્યો જૂનાગઢમાં તમે જુઓ સિદ્ધેશ્વર મહાદેવ પધરાવ્યા છે તો કાયમ રાધારમણ દેવના જે થાળ થાય એવા થાળ શિવજી પણ ભગવાનની હારોહાર જમે છે ને જલસા કરે છે. તો એમ ભગવાને શિવજી ગણપતિને પણ આદર થકી માનવાની આજ્ઞા કરી છે. ભગવાન કહે છે પાર્વતી દેવી શંકરના અર્ધાંગના છે, આદ્ય શક્તિ છે. વ્રજમાં ગોપીઓએ કુંડિનપુરમાં રૂક્ષ્મણીજીએ તથા દ્વારિકામાં વાસુદેવે પણ આ ભવાની દેવીનું આરાધન પૂજન કરેલું. સીતા સ્વયંવર થવાનો હતો એના આગલા દિવસે સીતાજી પણ ભવાની દેવીનું પૂજન કરવા પરંપરાના રિવાજ પ્રમાણે એમનો જે બગીચો હતો ત્યાં જે માતાજીનું મંદિર હતું ત્યાં ગયેલા. તો એવી રીતે વર્ષોથી હિન્દુ ધર્મની અંદર ભવાની દેવીની પૂજા પ્રતિષ્ઠા થાય છે. ભગવાન શ્રી કૃષ્ણે યોગ માયાને આ દેવીની બિરુદ આપ્યું છે અને ભગવાનનું કામ યોગ માયાએ કરેલું. ભગવાને આજ્ઞા કરી કે તમે સંકર્ષણ દેવકીના ગર્ભમાં જે બાળક છે એને તમે સંકર્ષણ કરી અને રોહિણી દેવીના ઉદરમાં સ્થાપો. કહેતા બલરામજી જે દેવકી માતાના ગર્ભમાં હતા એને લઈ અને રોહિણી દેવીના ગર્ભમાં સ્થાપી દીધા. અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રગટ થયા ત્યારે પોતે પણ નંદ બાબાને ત્યાં યશોદાની કુખે જન્મ્યા બાળકી સ્વરૂપે. અને ભગવાન અને એ બાળકીની અદલા બદલી થઈ અને કંસે મારવાનો પ્રયાસ કર્યો ત્યારે યોગમાયા એના હાથમાંથી ઉડી ગઈ અને એમ કહ્યું કે તને મારનારો તો ક્યારનોય જગતમાં બીજે ઠેકાણે પ્રગટી ચૂક્યો છે. તો એવી રીતે ભગવાનનું કામ આ યોગમાયાએ કર્યું. એટલે ભગવાને કહ્યું કે જ્યાં ભારતમાં ઠેક ઠેકાણે 14 રૂપે જુદા જુદા નામે તું પૂજાઈશ. ત્યારથી આ દેવીની પ્રતિષ્ઠા ભારતના ખૂણે ખૂણે થાય છે અને ખૂબ એનું પૂજન અર્ચન થાય છે.
તો ભગવાન કહે છે આપણા સંપ્રદાયમાં પૂજ્ય દેવી એક લક્ષ્મીજી છે, ભગવાનના પત્ની. એને જ આપણે વિશેષ કરી અને ભગવાનની સાથે પધરાવીએ છીએ, માનીએ છીએ, પૂજીએ છીએ. બીજા રાધાજી છે, એમને ભગવાન શ્રી કૃષ્ણ સાથે પધરાવી અને પૂજીએ છીએ. પણ પાર્વતી દેવી છે એ શિવજીના અર્ધાંગના છે અને પતિવ્રતાની ભક્તિ કેવી હોય એ આપણને પાર્વતીજી શીખવાડે છે. કોટી જન્મ લગ રગડ હમારે વરહુ શંભુ નત રહુ કુમારે વરહુ શંભુ નત રહુ કુમારે. પાર્વતીજી તપ કરતા હતા ને ત્યારે સ્વયં શિવજી એમની પરીક્ષા કરવા ગયા અને શિવજી પોતાના જ અવગુણ ગાવા લાગ્યા કે અરે આવા મસાણમાં રહેનારા, ભૂતળાના સંગી, અંગે ભસ્મ ચોડનારા, દિગંબર કે વાઘંબર ધારણ કરનારા એવા જોગીને પરણીને તમે શું સુખી થશો? એના કરતાં કોક બીજાને પરણો. તોય પાર્વતીજી કહે છે નહીં, હું તો એને જ. અરે પણ એનું તો ક્યાં જન્મ થયો ને કોણ કયું એનું કુળ કુટુંબ કાંઈ નક્કી જ નથી. એવાને પરણીને તમે શું કરશો? ત્યારે પાર્વતીજી તપ કરતા હતા ને ઊભા થઈને ખીજાણા કે એ જોગી અહીંથી હાલતો થઈ જાય, મારે તારી વાતો સાંભળવી નથી, શિવની નિંદા મારે નથી સાંભળવી. હું તો એક જ રટણ લઈને બેઠી છું કે પરણીશ તો શિવજીને, નહીતર કુંવારી આખી જિંદગી રહીશ. તો આમ પતિવ્રતાની ભક્તિ જેમ પાર્વતીજીને શિવને વિશે છે એમ આપણને પણ એમનામાંથી એવો ઉપદેશ મળે કે આપણે આપણા ભગવાનને વિશે પતિવ્રતાની ટેક રાખવી. વળી પાર્વતીજી ભગવાનની સેવા કરવા પણ પધારેલા. નીલકંઠ વર્ણીને 6 દિવસના ઉપવાસ થયા ત્યારે સાથવો જમાડવા શિવજીની સાથે પાર્વતીજી જંગલમાં પધારેલા. તો એમ ભગવાનની સેવા પણ પાર્વતીજી અને શિવજીએ બંને કરી છે. અને ગણપતિ દાદા તો બધા જ શિખરબંધ મંદિરોમાં આજે પણ હનુમાનજીની સામે પગથિયા ચડતા હોય કે દરવાજો હોય ત્યાં અખંડ સેવામાં ઊભા જ છે. તો એવી રીતે ભગવાન કહે છે પાર્વતી દેવી પતિવ્રતાની ભક્તિનું આપણને ઉદાહરણ પૂરું પાડે છે. એવા પાર્વતીજી કહેતા બધી જ દેવીઓના કારણરૂપ મૂળ આદ્ય શક્તિ તરીકે પાર્વતી દેવીને આપણે માનવા. અને પાંચમા ભગવાન કહે છે સૂર્યનારાયણ. સૂર્યનારાયણ છે એ આ લોકના પ્રગટ દેવતા છે. દરરોજ બધાને એના દર્શન પ્રગટ પ્રમાણ આજ દિન સુધી થતા આવે છે. ત્રણેય લોકને એ પ્રકાશના દાતા છે. અને વિષ્ણુ ગાયત્રી મંત્ર દ્વારા દ્વિજત્વની પ્રાપ્તિ કરાવનારા છે. ગાયત્રી મંત્રના અધિષ્ઠાતા દેવ સૂર્યનારાયણ છે. વળી એને ભગવત સ્વરૂપ કહેવાય છે અને વેદ સ્વરૂપ પણ કહે છે.
અને ધાર્મિક કૃતિઓના મૂળ કારણરૂપ હોવાથી બધાય માટે સૂર્યનારાયણ પૂજનીય છે. ઉગતા સૂર્ય એનું પૂજન આપણા ભારત દેશને વિશે કરવામાં આવે છે. સૂર્યનારાયણ આપણને શીખવાડે છે કે સદાય ગતિમાન રહો, આળસ પ્રમાદનો ત્યાગ કરો, સતત કાર્યશીલ રહો. સમય સૂચકતા તમે દાખવો, કહેતા સમયસર હાજર થઈ જાઓ, ટાઈમસર પોતાની ડ્યુટી જ્યાં હોય ત્યાં પહોંચી જાઓ. જો સૂર્યનારાયણ આપણે જોશું તો અનંત વર્ષોથી આમનામ ઉગતા આવે છે, પણ એના ટાઈમ ટેબલમાં કોઈ દી ફેરફાર થાય? એનું ટાઈમ ટેબલ ઋષિ મુનિઓએ જે ઘડ્યું છે કે આ દિવસે આટલા વાગે સૂર્યોદય થશે, એટલા વાગે થાય જ. ઉત્તરાયણ, દક્ષિણાયન એ પણ એના સમય પ્રમાણે થયા રાખે. તો દિવસ અને રાત્રિ સૂર્યને આભારી છે. નવગ્રહોની સ્થિતિ પણ સૂર્યમંડળને આભારી છે. સૂર્યને અનુલક્ષીને બધા ગ્રહોની ગતિ આ વૈજ્ઞાનિકોએ પણ ગણી છે અને એ પ્રમાણે જ એની કક્ષાઓ બધી દોરી છે. જો સૂર્યના પ્રકાશને લીધે તો ચંદ્રમાં પણ તેજાયમાન દેખાય છે. તો આવા અતિ તેજોમય એવા સૂર્યનારાયણ એમની પૂજા કરવી એમને મહારાજ કહે છે આદર થકી માનવા. એટલે દરરોજ કાંઈ પૂજા કરવી એમ ભગવાન કહેતા નથી. આદર થકી માનવા એટલે આપણે જતા હોય તો રસ્તે મંદિર આવે તો દર્શન કરવા. ભગવાન સૂર્યનારાયણના મંદિર હોય, જેમ કે મૂડીમાં છે કે ગઢપુરમાં પણ ભગવાને સૂર્યનારાયણ પધરાવ્યા છે. એની પાછળનું કારણ હતું કે કાઠીઓ બધા છે ને એ સૂર્યના ઉપાસક હતા. એટલે સૂર્યનારાયણની મૂર્તિ જો મંદિરમાં પધરાવવામાં આવે તો બધા જ કાઠીઓ પણ ત્યાં દર્શન કરવા આવે કે અમારા ભગવાન આ મંદિરમાં છે. અને એવી રીતે એ બધા કાઠીઓને પણ આ સત્સંગનો રંગ લાગે. એમ મૂડીમાં પણ માંડવરાય છે એ બહુ પ્રતાપી દેવ કહેવાતા. એટલે ત્યાં આજે પણ મૂડીની અંદર માંડવરાયનું મંદિર છે અને લોકો જે કોઈ મૂડી ધામના દર્શને જાય છે એ બધા માંડવરાયના દર્શન કરવા પણ જાય છે. મોઢેરામાં પણ સૂર્ય મંદિર છે. એવી સરસ એની ગોઠવણી હતી કે સૂર્ય ઉગે એટલે સીધા પહેલા કિરણ એ સૂર્યની મૂર્તિ ઉપર પડે. મંદિર ઘણું લાંબુ છે તો પણ એવી રીતે જે કારીગરો હતા એને ગોઠવણી કરેલી. પહેલું ઉગતું કિરણ સીધું સૂર્યના જે મૂર્તિનું મુખારવિંદ હોય ને એના ઉપર પડે. કહેતા આ ઉગેલા દેવ અને આ સૂર્યનારાયણ બે એક જ છે એમ પ્રતીતિ કરાવતા હતા. એક વખત રામ પ્રતાપભાઈએ નિયમ રાખેલો, જો સૂર્યના દર્શન ન થાય તો અમારે જમવું નહીં. જેથી દર્શન થાય તેથી જમવું. હવે એક વખત હેલી થઈ, અઠવાડિયા સુધી સૂર્ય દેખાણા નહીં. ભગવાન મોટા ભાઈને સમજાવે છે કે ભાઈ જમી લ્યો ત્યાર કે નહીં, મારે તો નિયમ છે સૂર્યનારાયણનું દર્શન નહીં થાય ને ત્યાં સુધી હું જમીશ નહીં. ભગવાન કહે છે અરે મોટા ભાઈ આવા નિયમ લેવાય કોઈ દી?
ચોમાસામાં તો સૂર્ય મહિના દાડા ન ઉગે, તો શું તમે ન જમો? ત્યારે કહે છે, હા ભાઈ, જો સૂર્ય નહીં ઉગે ને તો હું નહીં ખાઉં. એના દર્શન કરીને જ જમીશ. ભગવાન કહે છે, તમારે આ નિયમ રાખવા પાછળનો આશય શું છે? ત્યારે કે પ્રગટ સૂર્યનારાયણના દર્શન થાય. ભગવાન કે દર્શન કરાવી દઉં તો જમી લેશો? તો કે હા. ત્યારે ભગવાને સૂર્યનારાયણને આજ્ઞા કરી કે અમારા મોટા ભાઈ 7 દિવસથી ભૂખ્યા છે, માટે તમે આવીને દર્શન આપો. તરત સૂર્યનારાયણ પોતાનો રથ લઈ અને 88,000 ઋષિઓને લઈને આવ્યા. હો, ઘરની બહાર રથ ઊભો રહ્યો અને સૂર્યનારાયણ અંદર દાખલ થયા. આવીને ઊભા રહ્યા. મહારાજ કહે છે, કરો મોટા ભાઈ દર્શન. આ સૂર્યનારાયણ આવ્યા. આવે સૂર્યનારાયણ તો પોતાનું તેજ સમાવીને આવેલા, એટલે રાજા જેવા લાગે. એટલે રામ પ્રતાપભાઈ મનમાં સંશય કરે છે કે સૂર્ય તો કેટલા તેજસ્વી છે, અને આ તો માણસ જેવા લાગે છે, માટે આ સૂર્ય ન હોય. ત્યારે મોટા ભાઈને ભગવાન કહે છે, ભાઈ શું સંકલ્પ કરો છો? રામ પ્રતાપભાઈ કે ઘનશ્યામ, આમાં તેજ તો દેખાતું નથી. ભગવાન કહે છે, સૂર્યનારાયણ, આમને તેજના દર્શન કરાવો. જ્યાં શરીરમાંથી તેજ પ્રગટાયું ત્યારે બીજો સૂર્ય છપૈયામાં ઉગ્યો. રામ પ્રતાપભાઈ તો અંજાઈ ગયા. ભગવાન કે લ્યો કરો દર્શન. પછી પાછું તેજ સમાયું ત્યારે દર્શનનું સુખ આવ્યું. તો એમ સૂર્યનારાયણ તો અખંડ ભગવાનની આજ્ઞામાં રહે છે. વળી એના સાધન જુઓ. સૂર્યનારાયણ પાસે રથ છે, અને કેટલા પડ્યા છે ખબર? એક જ પડ્યું છે, 2 પડ્યા નથી એના રથને. અને એનો સારથી ઠૂઠો છે, અરુણ. એના હાથ જ નથી, કોણી સુધી જ છે. જો 7 ઘોડા રથને જોડેલા છે, પણ સારથી ઠૂઠો અને રથનું એક જ પડ્યું. તોય સૂર્યનારાયણ કોઈ દી મોડા પડતા નથી. અને આપણે તો 2 પડ્યા હોય, સ્કૂટરને. ગાડી હોય તો 4 પડ્યા હોય, તોય આપણે ટાઈમે પહોંચીએ નહીં. અઠવાડિયામાં 1 દી 2 દી તો લેટ જાય જ. તો સૂર્યનારાયણ કહે છે, મારા સામું જુઓ, મારે તો સારથી ઠૂઠો, ડ્રાઈવરને હાથ જ નથી, અને ઘોડાને ઘાસ ખવડાવવાનો ટાઈમ નથી. 24 અવર્સ ડ્યુટી. જો છતાંય અમારા ઘોડા હાલતા હાલતા ખાઈને પણ ટાઈમે મને બધે પહોંચાડી દે છે. એક પૈડા ઉપર રથ ચાલે છે તો કોઈ દી ખાડામાં ખાબકતો નથી. એટલું જોરદાર અમારું ડ્રાઇવિંગ છે. લ્યો, તોય સૂર્ય કહે છે, હું ટાઈમે પહોંચી જાઉં છું, તો તમારે પણ બધાએ સમયસર પહોંચી જવું જોઈએ. તો આ પ્રમાણે સૂર્યનારાયણ ભગવાનના આજ્ઞા પાલક છે. ભગવાનની આજ્ઞાથી એ ઉગે છે, એના હાથમાં છે, અને આ ત્રિલોકીને પ્રકાશ આપે છે. છતાંય ભગવાન મનુષ્યાકૃતિ ધારણ કરીને પૃથ્વી ઉપર પધાર્યા. એટલે નૃનાટ્ય કરતા કરતા જ્યારે પુલ્હાશ્રમમાં ગયા ત્યારે 4 મહિના ભગવાને એક પગે ઊભા રહીને આરાધન કરેલું છે. અને સૂર્યનારાયણ પ્રગટ થયા, દર્શન આપ્યા. હવે જે ભગવાનની આજ્ઞાથી ખાલી સંકલ્પથી સૂર્યનારાયણ છપૈયામાં હાજર થતા હોય, તો એને કાંઈ તપ કરવાની જરૂર હોય? રામ પ્રતાપભાઈને દર્શન દેવા તો સંકલ્પ માત્રથી આવી ગયા હતા. છતાંય ભગવાને પુલ્હાશ્રમમાં તપ કરીને સૂર્યનારાયણને પ્રસન્ન કર્યા અને વરદાન માગ્યા. સૂર્યનારાયણની સ્તુતિ કરી. જુઓ, ત્યારે
સૂર્યનારાયણ કહે છે કે હે મહારાજ, આપ તો સ્વયં સાક્ષાત પુરુષોત્તમ નારાયણ છો. તમે એમ કહો છો કે તમે ત્રિલોકીને પ્રકાશના દાતા છો, પણ હે મહારાજ, મને પ્રકાશના દાતા તો આપ છો. આપના તો એક એક રોમમાં કરોડ કરોડ સૂર્ય, ચંદ્ર અને અગ્નિનું તેજ છે. તો આપની આગળ હું તો મહારાજ આજ્ઞા જેવો છું. મારામાં જે કંઈ સામર્થ્ય, ઐશ્વર્ય, તેજ, લાવણ્ય છે એ તો મહારાજ આપનું દીધેલું છે. છતાંય આપ મને કહો છો કે વરદાન આપો, તો જાઓ, હું આપને વરદાન આપું છું કે સ્ત્રી આદિકનું બંધન તમને થશે નહીં, નિષ્કામી વર્તમાન તમારું દ્રઢ રહેશે. તો એવી રીતે ભગવાને માણસની લીલા કરતા કરતા પુલાશ્રમમાં સૂર્યનારાયણનું આરાધન કરેલું. પણ સૂર્યનારાયણ તો સદાય ભગવાન સ્વામિનારાયણની ભક્તિ કરે છે અને એટલે જ આટલી સામર્થ્યને પામ્યા છે. તો આવી રીતે ભગવાન કહે છે વિષ્ણુ, શિવ, ગણપતિ, પાર્વતી અને સૂર્ય, આ 5 મુખ્ય સંપ્રદાયો છે. લ્યો, એક ગણપતિજીનો સંપ્રદાય હોય, બીજો શૈવ સંપ્રદાય હોય, ત્રીજો દેવી સંપ્રદાય, ચોથો વૈષ્ણવ સંપ્રદાય અને 5મો આ સૂર્યનો સંપ્રદાય. સૂર્યના ઉપાસકો આ 5 દેવને તમે પૂજ્યપણે કરીને માનો એટલે ભારત વર્ષના દેવી દેવતા માત્ર છે ને એનું આપણે આદર સત્કાર કર્યો કહેવાય, એનું આપણે સન્માન કર્યું કહેવાય, બધાએ દેવોને માન્યા કહેવાય. તો આપણે કોઈની સાથે વિરોધ રહે નહીં. પછી દેવીના સ્વરૂપ ભલે ને જુદા જુદા હોય, કે ભગવાન વિષ્ણુના સ્વરૂપ ભલે જુદા જુદા હોય, કારણ કે ભારત વર્ષની અંદર તમે જો 5 પ્રજા છે અને તુંડે તુંડે મતિ ભિન્ના, અલગ અલગ વ્યક્તિને અલગ અલગ દેવ ગમતા હોય. બગીચામાં ગયા હોય તો કોકને ગુલાબનું ગમે, કોકને કેવડાનું ગમે, કોઈને મોગરાનું ગમે, કોઈને જુઈનું, કોઈને જાઈનું, કોઈને વળી ચાંદનીનું, કોઈને જાસૂદનું, એમ અલગ અલગ ફૂલ પસંદ પડતા હોય. તો જેને જે ગમે એ ફૂલને સેવે. એમ હિન્દુ ધર્મની અંદર અનેક દેવી દેવતાઓ છે, એમાં જેને જે દેવ પસંદ આવે એની આરાધના પૂજા કરતા હોય. પણ એનો મતલબ એમ નથી કે પોતાના ઈષ્ટદેવની ભક્તિ કરવી ને બીજાની નિંદા કરવી. એટલે તો ભગવાન કહે છે ને, નિંદત નહીં કોઈ દેવ કો. જો રોજ આપણે સ્તુતિમાં ગાઈએ છીએ કે કોઈ દેવી દેવતાની નિંદા કરવી નહીં, પણ આદર થકી દર્શન કરવું. અને દર્શન કરવામાં આપણું જાય શું છે? કોઈ મોટા માણસ હોય તો હા ભાઈ મોટા માણસ છે એમ કહેવામાં આપણું કઈ જાય? કોઈ આપણને તકલીફ પડતી નથી, અને ન હોય તો આપણને શું, આપણે ક્યાં એની પાસેથી કઈ લેવું છે? તો આ બધાએ તો દેવો છે, ઈશ્વરો છે, એટલે એ જગતની દ્રષ્ટિએ મોટા છે જ. વિષ્ણુના અવતારો કહેતા ભગવદ અવતારો છે. આ બધા જ માણસ માટે પૂજનીય આદરણીય વિભૂતિ છે. તો પછી એને આદર થકી માનવામાં આપણો જાય શું? માટે એને માનવા આપણે શું મનમાં સંકલ્પ કરવો કે આ બધાએ મારા ભગવાનના ઉપાસક છે, મારા ભગવાનની કૃપા થકી જ એ આ લોકમાં પૂજાય છે. તો મારા ભક્ત ભગવાનના ભક્ત હોય તો એને હું આદર શા માટે ન આપું? કોઈ ભગવાનના ભક્ત આપણી ઘરે આવે તો આપણે નથી બેસાડતા,
જે સ્વામિનારાયણ કરીએ, નાસ્તા પાણી કરાવીએ, જમવાનો ટાઈમ હોય તો જમાડીએ. શું કામ? તો કે સ્વામિનારાયણ ભગવાનના સત્સંગી છે. એમ આ બધા દેવો અને ઈશ્વરો એ પણ ભગવાનના જ આશ્રિત છે. એના થકી જ આ બધી સામર્થ્યને પામ્યા છે. તો એની સાથે ભલા આપણે શા માટે વિરોધ હોય? એટલે ભગવાન કહે છે આ પાંચને તમે પૂજ્ય પણ એ માનશો એટલે કોઈની નિંદા કરશો નહીં. એટલે જગતના બીજા સંપ્રદાય વાળાને ક્યારેય આપણા અવગુણ અભાવ આવશે નહીં. અને આપણે એને માનતા હશું તો ઉલટાનો એને ગુણ આવશે. અને આપણો સાચો સંપ્રદાય છે એમાં આવતા થશે. અને ભગવાન શ્રી હરિનું જો એને જ્ઞાન થઈ જશે, એનો આશ્રય કરી લેશે તો એનું પણ આત્યંતિક કલ્યાણ થઈ જશે. જો તો આમ જગતના જીવોનું રૂડું થાય અને આપણું ક્યારેય ભૂંડું ન થાય એટલા માટે ભગવાન કહે છે કોઈ દેવી દેવતાનું અપમાન ન કરવું અને આ પાંચ દેવોને પૂજ્યપણે કરીને માનવા. કહેતા એના જ્યારે દિવસો હોય ત્યારે પૂજા પાઠ કરવા, કાયમ એની પૂજા કરવાનું કહેતા નથી હો. રોજ એને દર્શન કરવા જવું એમ ભગવાન નથી કહેતા. રસ્તે ચાલતા મંદિર આવ્યા હોય તો દર્શન કરવા જવાનું. પણ માનવા એટલે કે ભાઈ એનું આપણે નિંદા ન કરવી ક્યારેય. એના અવગુણ ભાવ લેવા નહીં કે ગાવા નહીં. જો એને પ્રેમથી મળ્યા હોય કે દર્શન સામે મૂર્તિ હોય તો પ્રેમથી નમસ્કાર કરવા. પણ માનવા એનો મતલબ એમ નથી કે એને દરરોજ એની સવારમાં પૂજા કરવી કે એની આરાધના કરવી. હા, ગણેશ ચતુર્થી આવી ગણપતિનું પૂજન કરી લ્યો, શિવરાત્રિ આવી તો શિવજીનું પૂજન કરો, બીલીપત્ર ચડાવો, કાંઈ બાધા નથી. પણ દરરોજ સ્વામિનારાયણ સંપ્રદાયના ભક્તોએ કાંઈ શિવની પૂજા કરવી એમ મહારાજનો કહેવાનો આશય નથી. પણ મંદિરમાં શિવજીનું મંદિર હોય, અંદર મૂર્તિ હોય તો એના દર્શન કરવામાં બાધ નહીં. પણ સ્પેશિયલ પછી ગામમાં તળાવની પારે શિવજીનું મંદિર હોય તો ત્યાં તમારે દરરોજ દર્શન કરવા જવું એમ ભગવાન કહેતા નથી. માનીએ એટલે આપણે નથી કહેતા કે ફલાણા ભાઈ મોટા માણસ, તો કે હા એ મોટા માણસ છે એટલે એના પ્રત્યે આપણને આદર છે. પણ પછી રોજ કાંઈ એને મળવા આપણે જઈએ છીએ? નથી જતા. જો પણ રસ્તે મળ્યા હોય તો હાથ જોડીને નમસ્કાર કરીએ છીએ. એને કહેવાય આદર થકી માન્યા. અને કોઈ દી એની નિંદા નથી કરતા. કોઈ પૂછે તો કે હા ભાઈ સજ્જન માણસ છે, ગામમાં સારા માણસ કહેવાય, સામાજિક કંઈ કામકાજ કરવા હોય તો એ આગળ હોય, લોકોનું રૂડું કરવા માટે પ્રયાસ સદાય કરે છે. એવી રીતે મહારાજ કે આદર થકી માનવા. ભૂતાદિ ઉપદ્રવે ક્વાપી વર્મ નારાયણાત્મકમ જપ્યમ ચ હનુમન મંત્રો જપ્યો ન ક્ષુદ્રદૈવતઃ. ભગવાન કહે છે જો ક્યારેક ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો ત્યારે નારાયણ કવચનો પાઠ કરવો અથવા હનુમાનના મંત્રનો જપ કરવો. પણ એ વિના બીજા કોઈ ક્ષુદ્ર દેવના સ્તોત્રનો કે મંત્રનો જપ કરવો નહીં કે પાઠ કરવો નહીં. એક રહી જતા હતા હનુમાનજી, તો એને ભગવાને આ 85મા શ્લોકમાં સમાવી લીધા. તો ભગવાન કહે છે કે ભૂત પ્રેતના ઉપદ્રવ થાય ત્યારે શું કરવું. અને આ સંસારમાં આપણે જોઈએ છીએ આવા બધા ઉપદ્રવો પણ ઠેર ઠેર થતા હોય છે. આ ડેવિલ ઇવિલ સ્પિરિટ બધા છે એ
પણ આ કોને હેરાન કરે એ ખબર છે? જેને નિયમ ધર્મમાં ખામી હોય ને એને હેરાન કરી શકે. જે પૂરેપૂરી આજ્ઞા ભગવાનની પાલન કરતા હોય ને એની આગળ તો ભૂત પ્રેતાદિક આવી જ ન શકે. તો પછી હેરાન કરવાની તો વાત ક્યાં રહી? એને જોઈને જ બળવા લાગે. એટલો ભગવાનના ભક્તનો પ્રભાવ હોય. છતાંય આપણા નિયમમાં ક્યાંક કમી હોય અને આવા ભૂત પ્રેતાદિકના ઉપદ્રવ કોઈને થયા હોય તો ભગવાન કહે છે નારાયણ કવચનો જ પાઠ કરવો. નારાયણ કવચમાં અલગ અલગ ભગવાનના જે અવતારો થયા એના મહિમાના શ્લોક સાથે, હે ભગવાન તમે આ બાળકના આ અંગની રક્ષા કરો, તમે મારા મસ્તકની રક્ષા કરો, ચરણની રક્ષા કરો, હાથની રક્ષા કરો, એમ ભગવાનને આપણે પ્રાર્થના કરીએ છીએ. એટલે આપણા આખા શરીરની રક્ષા જુદા જુદા અવતારો કરે અને ભૂત પ્રેતાદિકની કોઈ કાર્ય આપણા ઉપર ફાવે નહીં. આપણને પીડવા સમર્થ થાય નહીં. અથવા તો આ બધા જે આવા ભૂત પ્રેતાદિક એ બધાને કંટ્રોલ કરવા ભગવાને હનુમાનજીને રાખ્યા છે. હનુમાનજી દાદા છે એ ભૂત પ્રેતાદિકને કંટ્રોલ કરે છે. જો એટલે મહારાજ કે હનુમાનજીના મંત્રનો જપ કરવો, પણ બીજા ભૈરવાદિક હોય કાળ ભૈરવને એવા શુદ્ર દેવોને યાદ કરવા નહીં. કારણ હનુમાનજી તો ભગવાનના કુળદેવ હતા અને ભગવાન રામના અને ભગવાન સ્વામિનારાયણના સેવક હતા. ભગવાન રામચંદ્રજીને ફટકશિલા આગળ સુગ્રીવ મળ્યા. એ મુલાકાત કરાવનારા પણ હનુમાનજી હતા. પહેલા તો સુગ્રીવના મંત્રી હતા હનુમાનજી, પણ રામચંદ્રજી મળ્યા ત્યારથી એને ભગવાન રામને વિશે દાસત્વ ભક્તિ થઈ અને ભગવાન રામની પૃથ્વી ઉપર રહ્યા ત્યાં સુધી એમણે સેવા કરી. ભગવાન સ્વામિનારાયણ પ્રગટ થયા ત્યારે પણ પહેલાથી જ કુળદેવ હતા. માતા પિતાની સેવામાં પણ એ અખંડ હતા જ. અને જ્યારે જ્યારે કંઈક ઉપદ્રવ થતા ત્યારે હનુમાનજી હાજર થતા અને પોતાની સેવા બજાવતા. જો કૃત્યાઓ ભગવાનને ઉપાડી ગઈ બાલ ઘનશ્યામને, ત્યારે પણ હનુમાનજી જે આવ્યા હતા ત્યારે તો માતા પિતા તો બેભાન થઈ ગયા હતા. હનુમાનજી જાતે પધાર્યા અને માતાજીને દર્શન આપ્યું અને પૂછ્યું શું થયું? ત્યારે કે ઘનશ્યામને ઉપાડી ગયા. ચિંતા ન કરો, હમણાં લઈ આવું છું. અને કૃત્યાઓને માર મારીને બાલ ઘનશ્યામને લઈ આવ્યા અને માતાજીને સોંપ્યા. ત્યારે માતાજી કહે છે દેવ ત્વયા મોચિત યશ બાલ, આ બાળકને તમે મૃત્યુના મુખમાંથી બચાવ્યા, એટલું જ નહીં પણ અમને પણ તમે મોતના મુખમાંથી બહાર કાઢીને લાવ્યા છો. લ્યો, માટે તમે તો બહુ મોટા દેવ છો. જ્યારે જ્યારે કંઈક વિઘ્ન આવે તો તમે હાજર થાજો. ત્યારે હનુમાનજી કહે છે માં, હું તો આ તમારા દીકરાનો સેવક છું. આ તો સાક્ષાત નારાયણ છે, માટે આને સાચવજો. કોઈના થકી આ ઘનશ્યામને ભય નથી. આ તો સાક્ષાત મારા ઈષ્ટદેવ પોતે છે. એવી રીતે હનુમાનજી ભગવાનની સેવા કરીને ચાલ્યા ગયા. વળી ભગવાન નીલકંઠ વર્ણી જ્યારે વન વિચરણ કરવા નીકળ્યા
એ પહેલાં અયોધ્યામાં ભગવાન હતા ત્યારે રોજ હનુમાનજીના મંદિરે જતા દર્શન કરવા. તે ભગવાનના દર્શન ન થયા એટલે હનુમાનજીએ જોયું ઘનશ્યામ ક્યાં ગયા. ખબર પડી કે વર્ણી વેશે વન વિચરણ કરવા ગયા છે. તો ઉડીને સીધા ત્યાં આવ્યા અને ભગવાનને પ્રાર્થના કરી કે મને સેવામાં રાખો. મારા પ્રભુ રામચંદ્રજીએ મને આજ્ઞા કરી છે કે સ્વામિનારાયણ ભગવાનની સેવા કરજો. ભગવાન કે બધી વાત સાચી, પણ હમણાં હું તપશ્ચર્યા કરવા નીકળો છું. મને તપમાં અતિશય રુચિ છે એટલે કોઈ સેવકનો સંગ મને ગમતો નથી. માટે તમારે દર્શનની ઈચ્છા થાય તો દર્શન કરવા આવવાની છૂટી છે, પણ મારા ભેગા સેવક તરીકે નહીં રાખવું. તપ કરવું વળી સેવક લઈ જાઓ એ કેવી વાત ભગવાન કે. માટે સમયે સમયે દર્શન કરવા આવજો. ધર્મદેવને પણ ઉપદ્રવ થયો અસુરોનો, ત્યારે એમણે પણ અયોધ્યામાં હનુમાનજી દાદાની આરાધના કરેલી. નીતિ પ્રવીણ નિગમાગમ શાસ્ત્ર બુદ્ધે રાજાધિરાજ રઘુનાયક મંત્રી વર્ય સિંદુર ચર્ચિત કલેવર નૈષ્ટિકેન્દ્ર શ્રી રામદૂત હનુમન હર સંકટમ મેં એ સ્તોત્ર દ્વારા આરાધના કરતા. બીજો એક 16 શ્લોકનો સ્તોત્ર છે, અદ્ભુત સ્તોત્ર છે. પહેલા શ્લોકનો પહેલો અક્ષર, બીજા શ્લોકનો બીજો, ત્રીજા શ્લોકનો ત્રીજો, ચોથા શ્લોકનો ચોથો શ્લોક, 16મા શ્લોકનો 16મો શ્લોક આપણે લઈએ તો એક હનુમાનજીનો મંત્ર બને. ઓમ નમો હનુમતે સુખમ કુરુ, ઓમ નમો હનુમતે ભય ભંજનાય સુખમ કુરુ ફટ સ્વાહા. આવો એ મંત્રનો જાપ કર્યો ત્યારે હનુમાનજી પ્રગટ થયેલા, દર્શન આપ્યા અને ધર્મદેવને એમ કહ્યું કે વૃંદાવન જાઓ, ઋષિ મુનિઓ મળશે, ભક્તિ યાગ કરજો અને ભગવાન શ્રી કૃષ્ણ પ્રસન્ન થશે અને તમારે ત્યાં ભગવાન દીકરો બનીને આવશે એવું વરદાન મળશે. તો આમ માતા પિતાના એ કષ્ટ કાપેલા. અશ્વત્થામાએ શાપ દીધો ત્યારે પણ ધર્મદેવ અને ભક્તિ માતા દુઃખી થઈ ગયા. ત્યારે રામાયણની કથા ધર્મદેવ સંભળાવા લાગ્યા. ભક્તિ માતા કે સીતાજીની રક્ષા હનુમાનજીએ કરીને આપણી રક્ષામાં કેમ નથી આવતા? આપણા કુળદેવે હનુમાનજી છે, ત્યાં હનુમાનજી પ્રગટ થયા બ્રાહ્મણ વેશે. કોણ છો? ત્યારે કે હું હનુમાનજી. ક્યારે આવ્યા? તો કે જ્યારના તમે રામાયણની કથા કરતા હતા ત્યારનો હું અહીં જ બેઠો છું. કથા સાંભળતો તો અદ્રશ્ય સ્વરૂપે, તમે યાદ કર્યો માં એટલે પ્રગટ થયો. હવે તમે કોઈ ચિંતા ન કરશો. અશ્વત્થામાનો શાપ છે ને એ પણ ભગવાનને નડશે નહીં. એ તો સંકલ્પ માત્રથી અસુરોનો નાશ કરશે. ફળફળાદી લાવીને માતા પિતાને જમાડ્યા અને મુખ્ય રસ્તા ઉપર ચડાવીને પાછા અદ્રશ્ય થઈ ગયા. તો એમ હનુમાનજી દાદા પહેલેથી જ ભગવાનના કુટુંબના સેવક છે, કુળદેવ પણ છે અને સેવા પણ ભગવાનની ખૂબ ખૂબ ખરી છે. તો ભગવાન શ્રી હરિએ પણ એમને પોતાના દરવાજે કાયમ માટે સ્થાન આપ્યું છે. એટલું જ નહીં, કાંકરિયામાં પણ જો હનુમાનજી બહુ પ્રતાપી છે, વડોદરામાં પણ હનુમાનજી બહુ પ્રતાપી છે અને સારંગપુરના તો અતિ પ્રતાપી હનુમાનજી મહારાજ છે. તો આવા હનુમાનજી મહારાજ અહીંયા જે કોઈ આવા ભૂત પ્રેતના ઉપદ્રવ વાળા જાય છે એ બધાના કષ્ટો આજે પણ ટાળે છે. કેટલાય વર્ષોથી, અનેક દાયકાઓથી એમને એમ સત્સંગી અને બિન સત્સંગી બધાયની આવી ભૂત પ્રેતાદિક ઉપદ્રવની પીડા હોય ને એને હનુમાનજી દાદા ટાળતા રહ્યા છે. એટલે ભગવાને એમને આવી અલૌકિક સામર્થ્ય આપી છે. હનુમાનજી તો ભગવાનના દાસ છે
અને ભગવાનની અને સંતોની આજ્ઞા માની અને આ સત્સંગના સેવક કાયમ માટે થઈને આ બધાયના દુઃખો ટાળે છે. તો હનુમાનજી આપણને એમ શીખવાડે છે કે મેં જેવી દાસ ભાવે ભગવાનની ભક્તિ કરી એમ તમે પણ દાસ ભાવે ભગવાનની ભક્તિ કરજો. તો એવા એ હનુમાનજી એની આરાધના આવા ભૂત પ્રેતના ઉપદ્રવમાં આ સ્તોત્ર દ્વારા કરવી અને પ્રાર્થના કરવી કે અમારી રક્ષા કરો. એટલે હનુમાનજી ભૂત પ્રેતાદિક થકી આપણી રક્ષા કરે. તો ભગવાનની આજ્ઞાથી હનુમાનના મંત્રનો જાપ કોઈ જપે તો એમાં બાધ નથી, પણ મનમાં એમ વિચાર કરવો કે હનુમાનજીની પ્રતિષ્ઠા કોણે કરી. સારંગપુરમાં હનુમાનજીને પધરાવ્યા કોણે? ગોપાળાનંદ સ્વામીએ પધરાવ્યા છે. જો અને દાઢી આગળ લાકડી અડાડીને પોતે દાઢીએ લાકડી ટેકવી અને હનુમાનજીની મૂર્તિ સામો ત્રાટક કર્યું ને ત્યારે મૂર્તિ આખી ધ્રુજવા લાગી અને હમણાં બોલશે એમ તૈયારી થઈ. ગોવિંદાનંદ સ્વામી કહે છે કે સ્વામી આટલું બધું દૈવત મૂર્તિમાં મૂકશો નહીં. સ્વામી કે બોલતા કરીએ તો અરે તમે જો હનુમાનજીને બોલતા કરશો તો કોઈ ગોપીનાથના દર્શન કરવા નહીં જાય, બધાય અહીંયા જ આવશે, માટે આટલી સામર્થ્ય રાખો છો. એમ હનુમાનજીને પધરાવનારા તો ગોપાળાનંદ સ્વામી તો પ્રગટ પ્રમાણ હનુમાનજી મૂર્તિને વિશે રહે છે. તો એ ગોપાળાનંદ સ્વામી કેવા હશે કયો કે જે મૂર્તિને બોલતી કરી શકે. માટે હનુમાનજી તો ભગવાનના સેવક છે. એ આપણા ઈષ્ટદેવ ન હોઈ શકે. એ તો આપણે જેમ ભગવાનની ભક્તિ કરીએ ને એમ હનુમાનજી પણ ભગવાનની સેવા જ કરે. અને એમણે વિશેષ સેવા કરી હતી એટલે ભગવાને આવી સામર્થ્ય આપી છે એને. અને એ સામર્થ્યનો ઉપયોગ પણ જો હનુમાનજી કેવળ લોકોના દુઃખ ટાળવા માટે જ કરે છે. અને ભૂત પ્રેતાદિકને વશ કરવાની હનુમાનજીમાં ખૂબ શક્તિ છે. જેટલા આવા ડેવિલ સ્પિરિટ ઇવિલ સ્પિરિટ છે એ બધાને કંટ્રોલ કરી શકે. એટલે ભગવાન કહે છે તમારે ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય ત્યારે હનુમાનજીની જે કાંઈ સ્તુતિ છે એ કરવી કે મંત્રનો જાપ કરવો. કાયમ કરવાનું નથી કહેતા હો. જો ભૂતાદિ ઉપદ્રવે ક્વાપી, ક્યારેક જો ભૂત પ્રેતાદિકનો ઉપદ્રવ થાય તો છતાંય ઘણા રોજ હનુમાન ચાલીસાનો પાઠ કરતા હોય, ગાયત્રીનો પાઠ કરતા હોય, બીજા શિવ મહિમના સ્તોત્ર ઘણા કરતા હોય. તો એવા બધાય પાઠ દરરોજ ભગવાન કહે છે કરવાની જરૂર નથી. અને ખરેખર તો આ ભૂત પ્રેતાદિકના ઉપદ્રવ થાય ત્યારે પણ જનમંગલનો પાઠ અને સર્વમંગલનો પાઠ અતિ ઉત્તમ છે. એ પાઠ તમે કરો ને તો જનમંગલમાં તો ચોખ્ખું મહિમામાં લખ્યું જ છે. જો ડાકીની, સાકીની, યોગીની આવા બધા ભૂત પ્રેત પિશાચ એના ઉપદ્રવ થકી રક્ષા કરનારો આ સ્તોત્ર છે. લ્યો માટે એ સ્તોત્રનો પાઠ તમે કરો ને તો પણ આ ઉપદ્રવ શમી જાય. અને એ ન કરવો હોય તો સ્વામિનારાયણ સ્વામિનારાયણ એમ મંત્રનું રટણ કરો તો પણ આ બધા ડેવિલ સ્પિરિટની કોઈની તાકાત નથી કે એ આપણને પીડા કરી શકે. માટે આપણે સત્સંગીએ તો જનમંગલના પાઠ કરવા અથવા તો
સર્વ મંગલના પાઠ કરવા, જેમાં ભગવાન સ્વામિનારાયણના 108 નામ અથવા તો 1000 નામ સતાનંદ સ્વામીએ ગૂંથ્યા છે. અને એ પાઠ કરવાથી ગમે એવી પીડા હોય તોય શમી જાય. ભગવાન કહે છે હનુમાનજીના મંત્રનો જપ કરવો. તો ઘણાને મનમાં એમ થાય કે આપણે ભગવાનના ભક્ત થઈ અને હનુમાનજીના મંત્રનો જપ કરીએ તો અન્યાશ્રયનો દોષ લાગે કે ન લાગે? તો શાસ્ત્રોમાં એમ કહ્યું છે કે ભગવાન કે તેના ભક્ત સિવાય અન્યની આરાધના કરવામાં આવે તો અન્યાશ્રયનો દોષ લાગે છે. હનુમાનજી માટે તો શ્રી રામચંદ્રજી ભગવાને સ્વમુખે કહ્યું છે મદાત્માનં હનુમંતં યહ સમારાધયિષ્યતે આરાધિતો હમેવાત્ર ભવિષ્યામિ હિતેન તુ. ભગવાન કહે છે કે મારા આત્મારૂપ હનુમાનજીનું જે આરાધન કરે છે તેણે મારું જ આરાધન કરેલું છે, એમ ભગવાન રામચંદ્રજીએ કહ્યું છે. કહેતા ભક્તનું આરાધન કરે તો ભગવાન રાજી થાય છે. હનુમાનજીનું આરાધન કરે તો રામચંદ્રજી પોતે પોતાનું આરાધન થયું છે એમ માની અને ભક્તને સુખ આપે છે. એટલે હનુમાનજી સદાય બધા જ અવતારો રામચંદ્રજી, શ્રી કૃષ્ણ ભગવાન અને ભગવાન સ્વામિનારાયણના સેવક રહ્યા છે, હાલે છે અને અનંતકાળ સુધી રહેવાના છે. અખંડ ભગવાનના દરવાજે હનુમાનજી ચોકી પહેરા ભરે છે. એટલે એવા હનુમાનજી દાદાને પણ